Grand Royal Mass Wedding of Rabari community in Kalol, Gujarat. A magnificent royal mass wedding ceremony is set to take place on April 13, 2025 at Sri Visat Melody Dham in Adis Nanuparu, Kalol, uniting 51 daughters of the Rabari community from 14 regions across Gujarat. The event is a vibrant blend of cultural pride, religious devotion, and social service. Organized by the Rabari Nihada family, along with community leaders and social workers, the celebration will be graced by top political leaders of Gujarat, saints, and spiritual figures. Pre-wedding rituals including Ganesh Sthapana, Mehndi, Haldi, a Navchandi Yagna and a Maha Aarati will be held on April 12, followed by a star-studded Lok Dairo featuring celebrated folk artists such as Kirtidan Gadhvi, Geeta Ben Rabari, Gaman Santhal and more. The event not only marks the sacred union of young couples but also serves as a shining example of community strength, cultural heritage and collective goodwill. Report Bilkul Online. મારું નામ દિનેશ હરીશભાઈ દેસાઈ. હું રબારી સમાજમાંથી આવું છું. મારું ગામ અડીસણાનું પરુ, તાલુકો કલોલ, જિલ્લો ગાંધીનગર. આગામી તારીખ 12/4/2025ના રોજ 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય શાહી જાજરમાન સમૂહલગ્ન અડીસણાનાપરા ખાતે થવા જઈ રહ્યા છે. આ સમગ્ર સમૂહલગ્નમાં અમારા ગુજરાતની 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે. આવતીકાલે શનિવાર 12/4/2025 અને હનુમાન જયંતિના દિવસે દરેક દીકરીઓની સૌપ્રથમ મહેંદી રસમ, દીકરીઓની સાથે સાથે અમારા ગામના તમામ બહેનો અને આજુબાજુના ગામના ગોપી મંડળના તમામ બહેનોની પણ મહેંદીની એક ઇવેન્ટ થવા જઈ રહી છે. સાંજે 5 વાગે દરેક દીકરીઓની હલ્દી રસમ થવા જઈ રહી છે. સાંજે 7:15 વાગે દરેક દીકરીઓની મહાઆરતીનો એક કાર્યક્રમ રાખ્યો છે. 51 દીકરીએ 51 શક્તિપીઠ સમી છે અને સમગ્ર ગુજરાતની 51 દીકરીઓ એ અમારા ગામ માટે શક્તિ સ્વરૂપા છે. તો સમગ્ર ગામ ભેગું મળી આ 51 દીકરીની મહાઆરતીનો કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. રાત્રે ભવ્યાતિ ભવ્ય લોક ડાયરાનો કાર્યક્રમ છે, જેમાં કીર્તિદાનભાઈ ગઢવી, ગીતાબેન રબારી, ગમનભાઈ સાંથલ અને કિંજલબેન રબારી અને એ સિવાય નામી ગુજરાતના કલાકારો ઉપસ્થિત રહેવાના છે. 13મી તારીખે રાજભા ગઢવી અને જિગ્નેશ કવિરાજ અને એમની સાથે પણ ખૂબ મોટા ગજાના કલાકારો 13મી તારીખે સવારથી અહીંયા આ જ સ્ટેજ ઉપર ઉપસ્થિત રહેવાના છે. 13મી તારીખે 51 દીકરી અમારા ગામમાં મંગળ ફેરા ફરશે. એમના શુભ વિવાહની ઘડી રવિવારના રોજ છે, જે ચૈત્રવદ એકમ અને રવિવાર છે. આપના સૌના માધ્યમથી હું સમગ્ર ગુજરાતને અને સમગ્ર ગુજરાતના તમામ આદરણીય માનનીય લોકોને અને જાહેર જનતાને આમંત્રણ આપું છું કે 14 પરગણા ગુજરાતની રબારી સમાજની 51 દીકરીઓના ભવ્યાતિ ભવ્ય જાજરમાન સમૂહલગ્ન થવા જઈ રહ્યા છે. તો આપ સૌ પણ ખૂબ મોટી સંખ્યામાં પધારો. આપ સૌને જાહેર આમંત્રણની સાથે સાથે અમે આપના સ્વાગત માટે આતુર છીએ. આપનું અહીંયા આગમન એ અમારી શોભા રહેશે. તો આપ સૌને વિનંતી કરું છું, ખૂબ મોટી સંખ્યામાં પધારો. ગુજરાતમાંથી પણ 40,000 રબારી સમાજના લોકો અહીંયા ઉપસ્થિત રહેવાના છે. દરેકે 51 દીકરીને મેં અગાઉ પણ આપણને નોર્મલ બાઇટમાં કીધું કે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી, ડબલ બેડની ઉપરની ગાદી, ગાદીની ઉપર બેડશીટની ઉપર તકિયા, મિક્સર, તિજોરી, સોનું, ચાંદી અને તમામ વસ્તુઓ, રસોડાની 140થી વધુ વસ્તુઓની પૂરત, પાનેતર, અમે પાનેતર અગાઉ આપી દીધેલા છે દરેક દીકરીને. એ પાનેતર પણ અમે સુરતથી સારી જગ્યાએથી મંગાવી અને દરેક વીવીઆઈપી અને સારા પાનેતર અમે દીકરીઓને આપ્યા છે. એ તમે 13મી તારીખે એ દરેક દીકરીએ શુભ પાનેતર પહેરેલા છે, તમે કવર કરી શકો છો. રાજકીય મહાનુભાવોમાં મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, હર્ષભાઈ સંઘવી ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી, જગદીશભાઈ પંચાલ,
અમારા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદીપસિંહ વાઘેલા અને જયભાઈ શાહ અને એ સિવાય પણ તમામ પોલિટિકલ પાર્ટીના આગેવાનો 13મી તારીખે ઉપસ્થિત રહેવાના છે. नाम हरीश भाई देसाई है. मैं ऐसे रहता हूँ अहमदाबाद ऑटो में. मेरा नेटिव प्लेस है हरीश रानूपुर. ये हमारे माता जी की पाटोत्सव है उस दिन 13/4 को. उसके अनुसंधान में और हमारे मदर फादर की प्रेरणा से हमारे बच्चे को मेरे सन को ये सुझाव आया कि अपने कुछ समूह लग्न करना है. उसके अनुसंधान में 51 दीकरी के समूह लग्न हम कर रहे हैं. वो हमारे समाज की दीकरी है और यहाँ उनके पगले पड़े और हमको ये सौभाग्य प्राप्त होवे, इसकी वजह से हम लोग बहुत खुश है. हमारा परिवार, हमारा गांव, हमारे आजू बाजू के जो गांव है बहुत खुश है. और बस हमारी माता जी के आशीर्वाद से ये पूर्ण संपन्न होवे, यही हमारी अभिलाषा है. થેન્ક યુ. આપનું નામ કહેજો. મારું નામ રેવાબેન હરેશભાઈ. આજે કેમ લાગે છે આપને? અમને તો ખુશી લાગે છે. મારો દીકરો કરે એટલે મારે તો ખુશ હોય. કેટલા 51 જણા આ એક દીકરીઓ પરણાવીએ છીએ. અને આવતા વર્ષે પણ કરશો આપ? ભગવાન કરાવશે તો કરશું. બરાબર છે. અત્યારથી નહીં વિચાર, અત્યારનું જ વિચારવાનું.